છઠ પૂજાને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે એકઠા થયેલા મુસાફરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। રેલવે પોલીસ અને ઉધના પોલીસે વ્યવસ્થા ખોરવાતા મુસાફરો પર હળવો લાઠીચાર્જ કર્યો, જેને લઈને બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માંગતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને લઈને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન શરૂ કરી દરરોજ સુરતથી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે। આજે 7 સ્પેશિયલ ટ્રેન અને 2 રેગ્યુલર ટ્રેન બિહાર માટે દોડવાની છે। આમ છતાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે છઠ પૂજાને લઈને ખાસ સુરતના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશનો પર અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને છઠ પૂજા માટે બિહારના જે સુરતમાં વસતા દક્ષિણ ગુજરાતના વસતા લોકો પોતાના માટે વતન જતા હોય છે અને તેને લઈને જ આ સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। રેલવે પોલીસ દ્વારા મુસાફરોને ટ્રેનમાં બેસાડવા માટે રેલવે દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણમાં વધારાના ટ્રેનની વ્યવસ્થા છે તેની સામે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો હોય છે, એટલે કંઈક ને કંઈક અવ્યવસ્થા સર્જાતી હોય છે અને તેને લઈને પોલીસે ક્યારેક હળવો બળ પ્રયોગ પણ કરવો પડતો હોય છે। અત્યારે પણ આજે સવારે એવી સ્થિતિ જોવા મળી હતી। આજની વાત કરીએ તો 7 વધારાની કુલ 9 જેટલી ટ્રેનો આજે બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માટે રવાના થનાર છે। જી બિલકુલ શૈલેષ, આભાર।